2.5 લાખ નું હપ્તે લીધેલું સ્પેન્ડર લઈને હું ને મારો ભાઈ ઉપડ્યા ઘેરે. જેવો મેં વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યો ને ભાઈ ને તો વળગાડવું પડ્યું. ગેરેજ આવીને પેલું કામ કરી નાખ્યું સાફ સફાઈ નું કામ તો કર્યું છે પણ મેં નહીં મારા બાપા. ગેરેજે કઈ કામ નતું ને આવતો તો કંટાળો ઉપાડ્યો ભાઈબંધ ને ગામમાં. પછી તો ભાઈબંધ નો મગજ ફાટી ગયો મને કે એટલી ફાસ્ટ ગાડી આકું કે તું મારી વાહે કોઈ દી નો બે. પછી પહોંચી ગયા ડીગાન ગલ્લે. પણ હા મારો બેટો અત્યારમાં કામ ઠો કેમ થઈ ગયો. ગેરેજ આવીને જોયું તો અહીંયા તો કાળે કિયા પડી. પછી તો હું કાળે કિયા ને ચમકાઈને મૂકી દીધી રોડ ઉપર. પછી ધોઈ નાખી આદમ વખત ની ગાડી. ઘડીક થયું ડ્રાઈવર તો ટીપ મારીને પાછા આવી આવ્યો. ગમે એમ તો મારા બેટા બંકા બે પાછા ન પડે. પછી તો હું બંકો બે માગેલી ફોર્ચ્યુનર લઈને ઉપડ્યા ગામમાં રોલા ઠોકવા. રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. મામા આવ્યા હતા મારી આગળ ગાડી ધોરાવ પણ મેં મામા આગળ ગાડી ધોરી મામાને શિયાળામાં પરસેવો વળાવી દીધો. તમારી જાતના સાલા ખાદડાવ. પછી તો હું મામા જેટ પ્લસ સિક્યુરિટી લઈને બી આવ્યા ગાડીમાં ગેસ પુરાવા. લ્યો ઘેર જણા છે થાળીમાં ખાધું એમાં જ થૂક્યો. ઘર ભેગી નો થાને ભાઈ.